મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહીસાગર તથા ઓએસએસ એકતા મંચ તેમજ લુણાવાડા 7 મોહલ્લા પંચ અને મહીસાગર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના વિવિધ સંગઠનો દ્વારા નવા વર્ષ નિમિત્તેનો સ્નેહમિલન કાર્યક્રમનું લુણાવાડા ખાતે યોજવામાં આવેલ હતું। આ કાર્યક્રમ ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, પંચમહાલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ, લુણાવાડા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ, રઘુસિંહ પરમાર તેમજ જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, વડીલો, મહિલા અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આવનારા દિવસોમાં શિક્ષણ તરફ સમાજને કેવી રીતે આગળ લઈ જવો અને શૈક્ષણિક સંસ્થા તાલુકે અને જિલ્લે તેમજ આખા ગુજરાતમાં બને તેના માટેની અહીંયા જાહેરાત કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી સમાજના બેન દીકરીઓ અને ભાઈઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે। આમ લુણાવાડા ખાતે આવેલ પીએન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આનંદ ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવેલ હતું અને જ્યારે સ્વરૂચિ ભોજન લીધા બાદ કાર્યક્રમને સમાપન કરવામાં આવેલ હતું। અહીંયા લુણાવાડામાં અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। તમામ શ્રેષ્ઠીઓ હાજર હતા અને એમાં અમારી જે એક કલ્પના છે કે સમાજના તાલુકે જિલ્લે શૈક્ષણિક સંસ્થાઓ બને, એના માટે અમારા અહીંના અરુણજી બારિયાએ પોતાની 1 વીઘો જમીન દાનમાં આપવાની છાત્રાલય માટે વાત કરી છે। હું હંમેશા વાત કરતો હોઉં છું કે કોઈ પણ સમાજ આગળ આવ્યો છે તો એમાં પણ એની અચ્છાઈઓ, એમાં શિક્ષણ, રોજગાર, વ્યસન મુક્તિ, ધર્મનું સાચું આચરણ, આ બધા પરિબળોને લઈને કોઈ સમાજ, કોઈ વ્યક્તિ આગળ આવતો હોય છે। ત્યારે હું પણ વારંવાર એક જ વાત કરું છું, વ્યસનો છોડી શિક્ષણ અપનાવો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, તમામ સમાજોની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવાનું કામ કરો। એટલે આજે અહીં આવ્યો છું ને આવનારા સમયમાં અહીંયા લુણાવાડા, મહીસાગર એટલે બાલાસિનોર, વીરપુરમાં આ જિલ્લાની અંદર શૈક્ષણિક રથ પણ અમે ફેરવવાના છીએ અને એની શરૂઆત પણ અમે અહીં લુણાવાડાથી કરવાના છીએ। સાહેબ, બીજેડની જે પોલિસી સ્કીમ છે તેના વિશે શું કહેશો? હું બધાને કહું કે આખી જિંદગીના તમારા બચાયેલા નાણાં કોઈ તમને ભરમાવે, ખોટી લાલચો આપે તો શા માટે આવો છો? અને એમનો સોફ્ટ ટાર્ગેટ હોય છે, મોટાભાગે શિક્ષકો હોય છે, મોટાભાગે એવા લોકો હોય છે જે અડધો ટકો વ્યાજની કલ્પનામાં જતા હોય છે। એવી કઈ યોજના છે કે તમને વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં ડબલ કરી આપે? આવી લાલચોથી દૂર રહેવું જોઈએ અને આવા પ્રકારની જે કંઈ પ્રવૃત્તિ ચાલતી, હું તો આનાથી દૂર રહેવા માટે હંમેશા અપીલ કરતો હોઉં છું અને સખત શબ્દોમાં વખોડતો હોઉં છું। બીજું આપનું ધ્યાન નહીં હોય, બીજું પણ ચાલે છે તમામ જગ્યાએ તે ડ્રોના નામે, અને ડ્રો જુઓ, એક ટ્રેક્ટર હોય, એક ગાડી હોય અને 1 લાખ લોકો ટિકિટ લે, આ પ્રકારનું પણ એક સેવાના નામે બહુ મોટું ચાલે છે। ત્યારે આવી બધી બાબતોથી દૂર રહો। આ જે કંઈ ચાલ્યું છે, હું તો એવું માનું છું કે હવે આ લોકોના પૈસા કોણ પાછા અપાવશે? પૈસા બચ્યા છે કે નહીં બચ્યા, ઉડાડી માર્યા છે, એમના મોજશોખમાં ઉડાડ્યા છે કે શું કર્યું છે મને ખબર નથી, પણ જે લોકોના પૈસા ડૂબ્યા છે એ લોકોની શું મનોદશા છે આજે હું કલ્પના કરવી અઘરી છે। ત્યારે હું લોકોને કહું છું કે આવું વર્ષોથી ચાલ્યું આવે છે। હું નાનો હતો ત્યારે 1 નું અમારે ત્યાં આવતા, એટલે અમારા ત્યાં હું રાણીપ રહું ત્યાં એવું આવતું કે તમને જ સોફા આપવાનો છે, તમને જ ખુરશી આપવાની છે, તમને જ ડબલ કરી આપવાના છે। એક ચારો નાખે, 10% રૂપિયા લોકોમાં નાખી 90% લોકોના પૈસા ખરવી લે, આ પ્રકારની એક સ્કીમ વર્ષોથી ચાલે છે। લોકો જાણે છે તેમ છતાં કેમ આવું કરે છે? અને આ લોકો એટલા બધા બોલવામાં શાર્પ હોય છે કે અમે બીજાને તો ખબર નહીં, પણ તમને પૈસા મળી જશે, તમારા કરી આપશું, આવી લાલચમાં બધા ઠગાતા હોય છે। ત્યારે આવી જે કોઈ બાબત છે એમાં રાજ્ય સરકાર આગળ આવે, એમાં રાજ્ય સરકાર તરફથી તો કામ થઈ જ રહ્યું છે, CID તપાસ કરી રહી છે, પણ આ લોકોના વળતર માટે કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી થાય, નહીંતર બચારા પૈસા જે લોકોના ગયા છે એમનું શું? એટલે એમના પૈસા પણ એ લોકોને વળતર મળે, એમના પૈસા જે રોક્યા છે પાછા મળે, એના માટે પણ ચોક્કસ દિશામાં આગળ વધવું પડે। સાહેબ, જાતિના દાખલા લઈને આજે ખાનપુર વિભાગની અંદર લડત ચાલી રહી છે, શું કહેશો? મને કોઈ વિષય પરફેક્ટ ખબર નથી, પણ જાતિના દાખલામાં શું છે એટલે મને કોઈ વિષય નથી ખબર. સાહેબ, આજે
પોન્જી સ્કીમ છે, આવા લોકો સામે કાર્યવાહી કરવા આપ ગૃહ વિભાગમાં રજૂઆત કરશો કે કેમ? નહીં, ગૃહ વિભાગે તો કાર્યવાહી ચાલુ કરી જ દીધી છે. સીઆઈડી તપાસ, જ્યારે સીઆઈડી આમાં કાર્યવાહી કરતી હોય ત્યારે રાજ્ય સરકાર જ આમાં કામ કરી રહી છે. મારો મુદ્દો એ છે, કામગીરી કરવાના ગુનેગારો પકડાશે, પણ આમની સામે જે લોકોના પૈસા ગયા છે એનું શું? એ લોકોના પૈસા પાછા આવે એની દિશામાં કામ કરવું જોઈએ. બીજું, હું મીડિયાના મિત્રોને કહું છું કે અમે લાખો લોકો જોડે સેલ્ફી પડાતા હોય છે. ક્યારેક કોઈ બાબતોમાં અમે પણ ક્યાંક અંજાન હોઈએ છીએ, ત્યારે અમારી જોડે પડાયેલો ફોટો કે અમારાથી બોલાયેલા બે શબ્દો, એના કારણે તમે અમને દોષિત બનાવી દો. હું આજે આપને કહું કે કોઈ સાબિત કરી દે કે અમે કોઈ કરપ્શનમાં કે 1 રૂપિયો કોઈ ચાનો પણ બીજાનો લેતા હોય તો અમે રાજનીતિ છોડી દેવા તૈયાર છીએ. પણ આટલા લાખો લોકો, કરોડો, મારા તો કરોડો લોકોએ સેલ્ફી પડાવી હશે. હવે કોણ ક્યાં શું સેલ્ફી પડાઈ ગયું, એ પછી મર્ડર કરી નાખે, ચીટિંગ કરે, લૂંટ કરે, તો એમાં અમે દોષિત નથી. એટલે ખબર પડે અને પછી અમે એને છાવરતા હોય તો 100% અમે દોષિત છીએ. પણ કોઈ રાજનેતા આવા લોકોને હું નથી માનતો કે સહાય આપતું હોય, કોઈ મદદ કરતું હોય. એટલે બધા જનો એક જ અવાજ છે. હું જ્યારે વાત કરું ત્યારે બધાનો એક જ અવાજ છે કે આપણને શી ખબર કે આ ભાઈ આવા હશે, અને એક જ અવાજ છે કે આને તો સજા થાય, પણ જે લોકોના રૂપિયા છે એ રૂપિયા પાછા આવે, આ માટે કોઈ નક્કર કાર્યવાહી થાય ત્યારે મને આનંદ થશે. રિપોર્ટર વિજય જોશી, મહીસાગર, GTV ન્યૂઝ.